મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો દાહોદમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે। 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું જ કામ કરવામાં આવ્યું હતું ને કરોડો રૂપિયા જેમથી તેમ કરી દેવામાં આવ્યા હતા। 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી કરવામાં આવી છે અને દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, મંત્રીના જે પુત્ર છે તેનું મનરેગા કૌભાંડમાં સંડોવણી સામે આવતા જ હવે તેની ધરપકડ પણ કરવામાં આવે। તો ગઈકાલે મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યાની આસપાસ બળવંત ખાબડ કે જે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો પુત્ર છે એની દાહોદ પોલીસે ધરપકડ કરી છે। એની સાથે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલ છે એની પણ ધરપકડ કરવામાં આવી છે। જે માહિતી છે ત્યાં સુધી લગભગ 71 કરોડનું મનરેગાનું કૌભાંડ હતું। જે કામો એજન્સીઓને સોંપવામાં આવ્યા હતા એ 35 પૈકી એક એજન્સી આ મંત્રીના બંને પુત્રો ચલાવતા હતા અને એ એજન્સીએ પણ ગ્રાઉન્ડ ઉપર કોઈપણ પ્રકારના ગામડામાં અથવા તો જે વિસ્તારો છે ત્યાં એમાં કામો નહોતા કર્યા અને પૈસા લઈ લેવામાં આવ્યા હતા, એ પ્રકારની વાત સામે આવી હતી અને એ કેસની અંદર આ મંત્રીના પુત્ર અને તત્કાલીન ટીડીઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે। હજુ એક પુત્ર આ કેસની અંદર ધરપકડ બાકી છે અને અન્ય 34 એજન્સીઓ છે એના લોકોની પણ ધરપકડ કરવાની છે। સાથે રાજ ટ્રેડર્સ પ્રોપરાઇટર છે બચુ ખાબડ નો છોકરો છે કિરણ ખાબડ, એ અને આ બંને લોકો ચલાવે છે। સોગંદનામું પણ એમણે પોલીસને જે તે સમયે આપેલું છે અને એ પણ અત્યારે સામે આવી રહ્યું છે। સૌથી મહત્વનું છે કે આ કેસની તપાસ કરનારા જે અધિકારીઓ હતા, રાજ્ય સરકારે આ જેવું કૌભાંડ સામે આવ્યું પોલીસ ફરિયાદ નોંધવા માટેની સૂચના આપવામાં આવી અને તરત જ એ બંને અધિકારીઓની પણ બદલી કરી દેવામાં આવી હતી। જોકે આખો મામલો સંદેશ ન્યૂઝે પણ ઉજાગર કર્યો હતો, ગ્રાઉન્ડ રિયાલિટી કે જે ગામોની અંદર કાગળ ઉપર કામો થયેલા છે એ દાહોદના ધાનપુર અને દેવગઢવારિયા આ બંને તાલુકાના જે ગામો છે એ ગામોની અંદર પણ જે સ્થળ મુલાકાત હતી એની અંદર કામો નહોતા થયા। માત્ર જે શેરી હતી તો એ શેરી યથાસ્થિતિ હતી, પરંતુ કાગળ ઉપર ત્યાં ડામરના રોડ અથવા તો પેચવર્ક કરેલા હોય એ પ્રકારના રિપોર્ટ તૈયાર કરી અને આ 35 એજન્સીઓએ 71 કરોડનું કૌભાંડ કર્યું હતું। હજુ આ એજન્સીઓના અન્ય કામો એટલે કે દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે અથવા તો દાહોદના અન્ય કામો છે એના સંદર્ભે પણ આ એજન્સીઓની તપાસ કરવામાં આવે તો હજુ વધુ કૌભાંડ ખુલી શકે છે। જો કે આખરે મંત્રી પુત્ર હોવા છતાં પોલીસે એની ધરપકડ કરી છે। કિરણ ખાબડની હજુ ધરપકડ આ કેસની અંદર બાકી છે અને આ ધરપકડ થયા પછી અન્ય તપાસ જે છે અથવા તો આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલા છે એના સંદર્ભે પણ તપાસ કરવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રીના બંને પુત્રોએ લગભગ કૌભાંડ સામે આવ્યું તરત જ આગોતરા કોર્ટની અંદર મૂક્યા હતા, પરંતુ કોર્ટમાં હિયરિંગ થાય તે પહેલાં જ તેમણે પોતાની આગોતરા જામીન અરજી છે એ પણ કોર્ટમાંથી પાછી ખેંચી લીધી હતી અને સરકારે પણ ક્યાંક દાખલો બેસાડવા માટે આ પ્રકારની પ્રક્રિયા કરી હોવાનું લાગી રહ્યું છે, કારણ કે રાજ્ય સરકારના સિટિંગ મંત્રી છે અને એમના જ પુત્રની ધરપકડ કૌભાંડના કેસમાં કરવામાં આવી છે। હિરેન, હાલમાં તો જે આંકડો સામે આવ્યો છે 71 કરોડનો છે, પણ લાગે છે કે તપાસ દરમિયાન આંકડો વધી શકે છે। તો સ્વાભાવિક રીતે આ જે આંકડો છે એ પ્રારંભિક તપાસનો આંકડો છે। બેઝિક જે તપાસ થઈ હતી, જે ફરિયાદો આવી હતી એના આધારે અને એ આધાર પર જે પ્રાઇમરી આંકડો અને ફરિયાદ નોંધવામાં આવી હતી એનો આંકડો 71 કરોડનો છે। હજુ પણ આ એજન્સીઓએ અગાઉના વર્ષોમાં, કારણ કે આ જે સમયગાળો છે માત્ર 2021થી લઈ અને 2023 સુધીનો સમયગાળો છે, એના પછીનો અથવા તો એના પહેલાંના જે કામો છે એ કામોના સંદર્ભમાં પણ જો પોલીસ તપાસ કરશે અથવા તો આ એજન્સીઓએ અન્ય સરકારી કામો કયા કયા કર્યા છે એ દિશામાં પણ જો તપાસ થાય તો આ આંકડો 71 કરોડથી વધુ જાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। જેમાં સૌથી વધુ દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના જો કોઈ કામો આ એજન્સીઓ પાસે હોય ને એની તપાસ થાય તો એમાં પણ મોટું કૌભાંડ સામે આવી શકે છે। આભાર માહિતી માટે।